નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે ગણના ઘટકોની સંખ્યાના આધારે યોગગણ, છેદગણ, તફાવતગણ તો એના ઘટકોના મેળવવા માટેના સૂત્ર આપણે જોઈ ગયા. હવે એથી આગળ વધીએ કે આ સૂત્ર એટલે કે સંકેત, ગાણિતિક સંકેત, એનો અર્થ ખૂબ મહત્ત્વનો, કારણ કે એક્ઝામ્પલ્સમાં તો શાબ્દિક સ્વરૂપે જ આપણને ગણ વ્યાખ્યાયિત કરેલો હોય છે અને એ શાબ્દિક સ્વરૂપનું ગાણિતિક સ્વરૂપમાં નિરૂપણ આપણને જો લખતા આવડે ત્યારે જ આપણે ગણતરી કરી શકીએ, ત્યારે જ સૂત્રનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરી શકીએ. તો એવા કેટલાક અગત્યના તો અહીંયા અર્થ છે, એ અર્થ આપણને આવડતા હોવા જોઈએ. અહીંયા કેટલાક અર્થ આપણે દર્શાવેલા છે. સંકેત અને અર્થ કે એ અને બીનો યોગ ગણ, તો એ કયો ગણ દર્શાવે? તો ગણ એ અને બી પૈકી ઓછામાં ઓછા એક ગણમાં હોય તેવા ઘટકોથી બનતો ગણ. ઓછામાં ઓછા એક એટલે કે એક અથવા એકથી વધુ. એનો અર્થ કે એને બીજા સ્વરૂપમાં પણ આ રીતે લખી શકીએ કે એ અને બી પૈકી એક અથવા એકથી વધારે ગણમાં હોય તેવા ઘટકોથી બનતો ગણ. જ્યારે પણ આપણને આપેલું હોય કે આવા ઘટકોની સંખ્યા મેળવો, ત્યારે એ યોગ બીના ઘટકોની સંખ્યા આપણે મેળવવાની છે, એ આપણને ખ્યાલ આવવો જોઈએ. એ જ રીતે ગણ એ અને બી બંનેમાં હોય તેવા ઘટકોથી બનતો ગણ, તો એ અને બીનો છેદગણ છે. જે છેદગણ દર્શાવે એમાં પણ હોય અને બીમાં પણ હોય, તો એ છેદગણના ઘટકો મેળવવા માટે તો એના સૂત્રનો ઉપયોગ થાય. એ જ રીતે એમાં હોય પરંતુ બીમાં ન હોય તેવા ઘટકો, એને બીજા શબ્દમાં પણ લખી શકાય કે એ અને બી પૈકી માત્ર ગણ એમાં હોય. માત્ર એમાં હોય એટલે કે એમાં જ હોય પણ બીમાં ન હોવો જોઈએ તેવા ઘટકોથી બનતો ગણ, તો એ અને બીનો તફાવત ગણ અથવા એ છેદ બી ડેશ. એ જ રીતે એ અને બી પૈકી માત્ર ગણ બીમાં હોય તો બી માઇનસ એ, તો એ ગણ દર્શાવે અને એના માટે તો એની સંખ્યા મેળવવા માટેના સૂત્ર આપણે જાણીએ છીએ. એ જ રીતે ક્યારેક ત્રણ ગણનો પણ ઉપયોગ થાય. ત્રણ ગણની વેનાકૃતિની મદદથી એવા ઘટકો આપણે મેળવી શકીએ. એ બી સી પૈકી માત્ર ગણ એમાં હોય, તો એબીસી પૈકી માત્ર ગણ એમાં હોય ને એનો અર્થ કે એમાં હોય પણ બીમાં ન હોય અને સીમાં ન હોય. તો એમાં હોય અને બી ડેશ, તો બી ડેશમાં હોય અને સી ડેશમાં હોય. એનો અર્થ કે એ છેદ બી ડેશ છેદ સી ડેશ. એને બીજા સંકેતમાં પણ લખી શકાય, એ માઇનસ બી યોગ સી પણ લખી શકાય. અને બીજા સંકેતમાં લખવું હોય તો એ પ્રમાણે પણ લખી શકાય, એ માઇનસ બી યોગ સી. તો આવા જુદા જુદા સંકેતમાં એને દર્શાવી શકાય. તો એના ઘટકો મેળવવા માટેના સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. તફાવતના તો તફાવત માટેના તો સંખ્યા મેળવવા માટેના સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરી શકીએ. એ જ રીતે જેમ બે ગણના યોગ ગણ માટે આપણે જોઈ ગયા કે ગણ એ અને બી પૈકી ઓછામાં ઓછા એક ગણમાં હોય તેવા ઘટકોથી બનતો ગણ એ અને બીનો યોગ ગણ દર્શાવે, એમ એ બી સી પૈકી તો ઓછામાં ઓછા એક ગણમાં હોય તેવા ઘટકોથી બનતો ગણ એ યોગ બી યોગ સી થાય. તો આટલા અર્થ આપણને આવડતા હોવા જોઈએ. હવે ઉદાહરણના તો દાખલાઓ આપણે જોતા હતા, એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 27. ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિઓ, 120 વ્યક્તિઓને રસાયણ C1 અને 50 વ્યક્તિઓને રસાયણ C2ની અસર માલુમ પડી અને 30ને બંને રસાયણો C1 અને C2ની અસર માલુમ પડી. આ આપણને માહિતી આપેલી. તો અહીંયા જવાબ માગેલો છે. નંબર 1, રસાયણ C1ની અસર હોય પરંતુ રસાયણ C2ની અસર ન હોય. તો અત્યારે આપણે જોઈ ગયા કે રસાયણ C1ની અસર હોય એનો અર્થ કે રસાયણ C1ની અસર પડતી હોય એવા વ્યક્તિઓનો ગણ એ વડે દર્શાવીએ. રસાયણ C2ની અસર પડતી હોય એવા વ્યક્તિઓનો ગણ બી વડે દર્શાવીએ. તો રસાયણ C1ની અસર હોય એટલે કે ગણ એમાં હોય, પરંતુ રસાયણ C2ની અસર ન હોય એટલે કે તો બીમાં ન હોય, એટલે કે એ માઇનસ બી. તો અત્યારે આપણે જોઈ ગયા આ તો જે શાબ્દિક અર્થ હતો
એનું સાંકેતિક સ્વરૂપમાં નિરૂપણ આપણને લખતા આવડવું જોઈએ. એનો અર્થ કે અહીંયા એ માઇનસ બી, એ અને બીના તફાવત ગણના ઘટકોની સંખ્યા મેળવવાની. આટલો અર્થ કરતાં જેને સરળતાથી આવડે એને તો આવા એક્ઝામ્પલ ખૂબ સરળતાથી તો ગણતરી કરવામાં કોઈ તકલીફ ન પડે. હવે એ જ રીતે નંબર 2 અને નંબર 3 તો એની ગણતરી આપણે તો આગળ વધીએ કે આપેલ માહિતીથી, તો અહીં આપેલ માહિતીથી તો જે માહિતી આપણને આપેલી તો એમાં આપણે જોઈએ કે ચામડીની વ્યાધિવાળી વ્યક્તિઓને રસાયણ C1 અને રસાયણ C2ની અસર માલુમ પડી હોય તેવા વ્યક્તિઓના ગણને અનુક્રમે એ અને બી વડે દર્શાવતા. તો આપણે કહી શકીએ આપેલ માહિતીથી માટે તો NA 120 વ્યક્તિઓને રસાયણ C1 એની અસર માલુમ પડે છે, એટલે કે NA ઇક્વલ ટુ તો 120. NB C2ની અસર થતી હોય એવા 50 વ્યક્તિઓ છે, માટે NB ઇક્વલ ટુ 50. અને રસાયણ C1 અને C2 બંનેની અસર માલુમ પડી હોય એવા 30, એટલે કે અહીંયા બંને ગણમાં હોય, એમાં પણ હોય અને બીમાં પણ હોય, એટલે કે તો છેદ ગણમાં હોય, માટે NA/B ઇક્વલ ટુ 30. આટલી માહિતી આપણને આપેલી છે. ઉપરાંત આપણને આપેલું છે કે ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિઓ છે, કુલ 200 વ્યક્તિઓ. બેમાંથી એક તો કોઈ પણ એક રસાયણની તો ઉપયોગ કરે, માટે તો આપણે લખી શકીએ કે NU અથવા NA/B ઇક્વલ ટુ તો 200. હવે પહેલો જવાબ મેળવીએ. રસાયણ C1ની અસર હોય પરંતુ રસાયણ C2ની અસર ન હોય. તો રસાયણ C1ની અસર હોય પરંતુ C2ની અસર ન હોય. રસાયણ C1ની અસર માલુમ પડી હોય તો ગણ એમાં હોય, પણ C2ની અસર માલુમ ન પડેલી તો એ બીમાં હોઈ શકે નહીં, એટલે કે એમાં હોય પરંતુ બીમાં ન હોય તેવા વ્યક્તિઓનો ગણ કયો થશે? તો આપણે કહી શકીએ A-B. અને માટે તો NA-B અને ઇક્વલ ટુ NA-NA/B. તો આ આપણે સૂત્ર જાણીએ. તો સૂત્રમાં કિંમતો લખો. NA ઇક્વલ ટુ તો 120 માઇનસ NA/B તો ઇક્વલ ટુ 30 અને ઇક્વલ ટુ 120 માઇનસ 30 તો 120 માઇનસ 30 અને ઇક્વલ ટુ તો 90. માટે કહી શકીએ પહેલા પ્રશ્નનો જવાબ તો 90 મળશે. અહીંયા આપણે તો એ પણ આપણને રકમમાં આપેલું છે. કુલ ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિ છે. 120 વ્યક્તિઓને રસાયણ C1, 50 વ્યક્તિઓને રસાયણ C2ની અસર માલુમ પડી અને 30ને C1 અને C2ની અસર માલુમ પડી. અહીંયા A/B ઇક્વલ ટુ 200 થાય કે કેમ એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. ચામડીની વ્યાધિવાળી વ્યક્તિઓ આપેલી છે, તો એના માટે તો બધી જ વ્યક્તિઓ ઉપર જો આ રસાયણની અસર તપાસવામાં આવેલી હોય
તો આપણે કહી શકીએ કે NA યોગ B ઇક્વલ ટુ 200. પણ અહીંયા આપણે એવી કોઈ માહિતી આપેલી નથી, તો NU ઇક્વલ ટુ, તો આપણે લખી શકીએ NU ઇક્વલ ટુ 200 લખો. હવે બીજું પરિણામ જોઈએ, નંબર 1. તો આ નંબર 1 આપણે જોઈ ગયા. નંબર 2 કે રસાયણ C2ની અસર હોય પરંતુ રસાયણ C1ની અસર ના હોય. રસાયણ C2ની અસર હોય પરંતુ C1ની અસર ન હોય તેવા વ્યક્તિઓની સંખ્યા લખવી હોય તો સીધી લખી શકાય સંખ્યા, અને ઇક્વલ ટુ NB માઇનસ A, અને ઇક્વલ ટુ NB માઇનસ NaB. પણ NB માઇનસ A ઇક્વલ ટુ NB માઇનસ NaB, NB ઇક્વલ ટુ 50 માઇનસ 30 અને ઇક્વલ ટુ 20. નંબર 3, રસાયણ C1 અથવા C2 ની અસર માલુમ પડી હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. પણ આ કયો ગણ દર્શાવે? તો આપણે જાણીએ છીએ કે રસાયણ C1 અથવા C2 ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય તો NA યોગ B. તો આના ઘટકોની સંખ્યા મેળવીશ. પણ NA યોગ B ઇક્વલ ટુ તો NA પ્લસ NB માઇનસ NaB. અહીંયા આપણે યોગગણ તરીકે કુલ વ્યક્તિઓને પણ લઈ શકીએ, પણ ક્યારે કે જો બધી જ વ્યક્તિઓ ઉપર આ પ્રયોગ કરવામાં આવેલો હોય. પણ અહીંયા 200 વ્યક્તિ ઉપર આ પ્રયોગ કરેલો નથી, તો NU ઇક્વલ ટુ 200. પણ યોગગણમાં તો 200 ઘટકો હોઈ શકે નહીં. તો એ અહીંયા સૂત્ર દ્વારા આપણે ગણતરી કરીએ. NA ઇક્વલ ટુ આપણે કિંમતો આપેલી છે 120 પ્લસ NB ઇક્વલ ટુ 50 માઇનસ NaB અને ઇક્વલ ટુ 30. માટે આપણે કહી શકીએ 120 પ્લસ 50 માઇનસ 30 અને ઇક્વલ ટુ 140. એનો અર્થ કે કુલ 200 વ્યક્તિઓમાંથી કુલ 140 વ્યક્તિઓ ઉપર આ પ્રયોગ કરવામાં આવે. બાકીના 60 વ્યક્તિઓ ઉપર કોઈ પ્રયોગ થયેલો નથી. તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ થાય. હવેથી આગળ વધીએ. ઉદાહરણ 30 તો 27 હતું, તેથી આગળ વધીએ. સ્વાધ્યાય 1.6. એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. પહેલો એક્ઝામ્પલ નંબર 1 કે જો બે ગણ x અને y માટે નંબર ઓફ x ઇક્વલ ટુ 17, નંબર ઓફ y ઇક્વલ ટુ 23 અને નંબર ઓફ x યોગ y ઇક્વલ ટુ 38y. તો નંબર ઓફ x છેદગણ y મેળવો. તો આ શોધો. અહીંયા આપણે જોઈએ જે માહિતી આપણને આપેલી છે એના આધારે સીધા સૂત્રનો ઉપયોગ થાય. NX છેદ y આપણે મેળવ્યા છે, પણ NX યોગ y માટે તો આપણે સૂત્ર જાણીએ છીએ, તો એનો ઉપયોગ કરીએ કે અહીં NX યોગ y ઇક્વલ ટુ NX પ્લસ NY માઇનસ NX છેદગણ y. આ સૂત્ર આપણે જાણીએ. માટે તો આપેલી માહિતીને તો માહિતી આપણને આપેલી છે એમાં કિંમતો લખતા. તો 38 ઇક્વલ ટુ NX એટલે કે 17 પ્લસ NY 23 માઇનસ NaB
એક્સ છેદ વાય જે આપણે મેળવવાનું છે. અને માટે તો એન એક્સ છેદ વાય ઇક્વલ ટુ, તો આ બધા આપણે આ બાજુ લાવી દઈએ 17 + 23 એટલે કે તો 40 - 38 અને ઇક્વલ ટુ 2. અને માટે આપણે કહી શકીએ એક્સ તો છેદ ગણ વાયમાં કુલ બે ઘટકોની સંખ્યા જે માગેલો જવાબ છે એન એક્સ છેદ વાય ઇક્વલ ટુ 2. એક્ઝામ્પલ નંબર 3, 400 વ્યક્તિઓના સમૂહમાં 250 હિન્દી બોલી શકે. અને 200 અંગ્રેજી બોલી શકે. તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે? આ આપણે મેળવવું. ચારસો પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલે છે. તો અહીંયા આપણે જોઈએ કે 400 વ્યક્તિઓનો સમૂહ આપણને આપેલો છે અને એન યુ ઇક્વલ ટુ 400. પણ અહીંયા એક આપણને એ પણ આપેલું છે 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી તો ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. એનો અર્થ કે એન અહીંયા જે બે ગણ વ્યાખ્યાયિત કરે કે હિન્દી બોલનાર વ્યક્તિઓ અને અંગ્રેજી બોલનાર વ્યક્તિઓનો ગણ એ અને બી લઈએ તો એન એ યોગ બી ઇક્વલ ટુ 400 થાય. તો અહીં પહેલાં સૌ પ્રથમ તો બે ગણ ધારી લઈશું એટલે કે હિન્દી અને અંગ્રેજી. તો હિન્દી અને અંગ્રેજી બોલી શકે તેવા વ્યક્તિઓના ગણને અનુક્રમે એ અને બી વડે દર્શાવતા. તો આપેલ માહિતીથી તો અહીં આપણે લખી શકીએ કે એન યુ ઇક્વલ ટુ એન એ યોગ બી અને ઇક્વલ ટુ 400. એ ઉપરાંત એન એ ઇક્વલ ટુ તો એને ઇક્વલ ટુ એમાં તો અહીંયા પ્રથમ ભાષા હિન્દી આપણે લીધું છે. હિન્દી બોલનાર વ્યક્તિઓ કેટલા છે તો 250. એન બી ગણ બીમાં કેટલા ઘટકો છે અંગ્રેજી બોલી શકતા વ્યક્તિઓ તો 200. તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે? એનો અર્થ કે એન એ છેદ બી આપણે મેળવવાની. તો આ કિંમત આપણે મેળવવાની. તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે એન એ યોગ બી, પરંતુ એન એ યોગ બી ઇક્વલ ટુ એન એ પ્લસ એન બી માઇનસ એન એ છેદ ગણ બી. પણ એન એ યોગ બી ઇક્વલ ટુ આ થાય તો ફરી એમાં કિંમતો લખી દો. એન એ યોગ બી ઇક્વલ ટુ 400 અને ઇક્વલ ટુ તો માટે 400 ઇક્વલ ટુ એન એ તો 250 પ્લસ એન બી તો 200 માઇનસ એન એ છેદ બી. માટે એન એ છેદ બી ઇક્વલ ટુ એ અને બીના છેદગણમાં કેટલા ઘટકો મળશે
તો આ બંનેનો સરવાળો કરીએ 450 માઇનસ તો 400 અને ઇક્વલ ટુ 50. માટે આપણે કહી શકીએ એ અને બી બંનેમાં હોય એવા કુલ ઘટકોની સંખ્યા 50 થાય. માટે પણ એ અને બી બંનેમાં હોય એટલે કે હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકીએ. તો માટે હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે તેવા વ્યક્તિઓની સંખ્યા 50. તો આમ આગળનો જવાબ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. બે ગણ એક્સ અને વાય, એવા છે કે ગણ એક્સમાં 40 ઘટકો, એક્સ યુગ વાયમાં 60 ઘટકો અને એક્સ છેદ ગણ વાયમાં 10 ઘટકો. 10 ઘટકો હોય તો વાયમાં કેટલા ઘટકો છે? અહીંયા આપણે જોઈએ એક્સમાં ઘટકો આપેલા છે, યોગગણમાં છેદગણમાં ઘટકો આપેલા છે. તો અહીં એન એક્સ ઇક્વલ ટુ 40, એન નંબર ઓફ એક્સ યોગ વાય અને ઇક્વલ ટુ 60, નંબર ઓફ એક્સ છેદગણ વાય અને ઇક્વલ ટુ 10. તો એન વાય આપણે મેળવવા. તો પરંતુ આપણે જાણીએ છીએ કે એન એક્સ યોગ વાય અને ઇક્વલ ટુ એન એક્સ પ્લસ એન વાય માઇનસ એન એક્સ છેદ વાય. તો આમાં કિંમતો લખી દો. માટે એક્સ અને વાયના યોગગણમાં કુલ 60 ઘટકો, 60 ઇક્વલ ટુ 40 પ્લસ નંબર ઓફ વાય માઇનસ તો છેદગણમાં કુલ 10 ઘટકો છે. માટે તો એન વાય અને ઇક્વલ ટુ 60 માઇનસ 40 પ્લસ 10 અને ઇક્વલ ટુ 30. 60 પ્લસ 10 એટલે કે 70 માઇનસ તો 40 એટલે કે 30. અને માટે વાયમાં કુલ 30 ઘટકો છે. એક્ઝામ્પલ 7. અહીંયા 8 એક્ઝામ્પલ. એક સમિતિમાં 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે. 20 સ્પેનિશ બોલે. અને 10 વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેન્ચ બંને બોલે. બંને ભાષા બોલે. કેટલી વ્યક્તિઓ આ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે? એનો અર્થ કે ફ્રેન્ચ અને સ્પેનિશ બોલનાર વ્યક્તિઓના ગણના અનુક્રમે તો ફ્રેન્ચ
અને સ્પેનિશ બોલનાર વ્યક્તિઓના ગણને અનુક્રમે એ અને બી વડે દર્શાવે. તો અહીં આપેલી માહિતીથી આપણે કહી શકીએ કે એન ઇક્વલ ટુ ફ્રેન્ચ બોલનાર વ્યક્તિઓ તો 50, એન ઇક્વલ ટુ 50, એન બી ઇક્વલ ટુ સ્પેનિશ બોલનાર વ્યક્તિઓની સંખ્યા 20. 10 વ્યક્તિઓ બંને ભાષા બોલે છે, એટલે કે એ સહિતગણ બી ઇક્વલ ટુ 10. પણ અહીંયા કઈ સંખ્યા મેળવવાની છે? તો બંને ભાષામાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે, એટલે કે એન ઈ યોગ બી મેળવવાના છે. પરંતુ આપણે જાણીએ છીએ એન એ યોગ બી ઇક્વલ ટુ, તો એન એ યોગ બી ઇક્વલ ટુ એન એ પ્લસ એન બી માઇનસ એન એ ઝેડ બી અને ઇક્વલ ટુ 50 પ્લસ 20 માઇનસ 10 અને ઇક્વલ ટુ 60. માટે બંને ભાષાઓ બોલી શકે એવા વ્યક્તિઓની, તો અહીં બંને ભાષામાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે એવા વ્યક્તિઓની સંખ્યા તો 60 એમ કહી શકાય.